મારી ઓળખ છે આપથી પપ્પા. શું કહું, તમે મારી માટે શું છો? જીવવા પગ નીચે જમીન છે, પણ મારી માટે તો મારું આકાશ તમે છો. હેપી ફાધર્સ ડે પપ્પા. મિત્રો, આજે ફાધર્સ ડે નિમિત્તે હું મારા પપ્પા માટેની મારી લાગણીઓ વ્યક્ત કરવા જઈ રહ્યો છું. મમ્મી કહેતા, હું જ્યારે જન્મ્યો ત્યારે ખૂબ ડરતો, પણ મને જોઈ જેમના આંખોમાં હરખના આંસુ આવ્યા એવા મારા પપ્પા. મને પાપા પગલે કરાવી ચાલતા શીખવ્યું અને કહેતા, ડર નહીં, હું છું ને, એવા મારા પપ્પા. મારી જિંદગીનો માત્ર એક જ રોલ મોડલ એટલે કે મારા પપ્પા. ચોકલેટ ન ખવાય દાંત બગડે એમ કહી બીજે દિવસે કાચો કતરીનું પેકેટ લઈ આવે. જેમને સમજવા છકરા એવા મારા પપ્પા. મને દિવસ રાત એસી ને ઠંડક મળે એટલે પોતે આખો દિવસ 45 ડિગ્રીમાં કામ કરી પૈસા કમાવે એવા મારા પપ્પા. જેમના ગુસ્સાથી ઘરમાં બધાય ડરે છતાં એમના વગર કોઈને ન ચાલે એવા મારા પપ્પા. ઉપરથી શ્રીફળ જેવા કઠણ અને અંદરથી મલાઈ જેવા નરમ એવા મારા પપ્પા. જો સવારે મમ્મી જોડે ઝઘડો થઈ ગયો હોય તો સાંજે ડેરી મિલ્ક આપી મમ્મીને મનાવી લેશે એવા મીઠા મધુર એટલે કે મારા પપ્પા. રવિવારને સવાર જેમને ફાફડા જલેબી ખાઈને જ થાય એવા જેઠાલાલના ખાસ ફેન એટલે કે મારા પપ્પા. મારી મમ્મી પૂરા પરિવારની કાળજી લે અને એની કાળજી લેનારા એવા મારા પપ્પા. હંમેશા ટોકે, ખીજાય, થોડું બોલે અને છેલ્લે મનગમતું આપીને મનાવી લે એવા મારા પપ્પા. પુરુષાર્થનો પર્વત, સમજણનો સાગર, લયબુદ્ધ લાગણીનો હિંચકો, જવાબદારીનો જહાજ એવા મારા પપ્પા. મિત્રો, આ પપ્પા શબ્દકોશમાં શોધવો સહેલો નથી. એના માટે જીવનકોશ ઉગાડવો પડે. આખરા દિવસા એટલો જ કહેવા માંગશે કે જિંદગી કેટલી છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જશે કોને ખબર, કે જિંદગી કેટલી છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જશે કોને ખબર. તો જીવી લો થોડા પલ પપ્પા સાથે પ્રેમથી. આ શ્વાસ ક્યારે તો બદલાઈ જશે કોને ખબર.